કેટલી વખત કીધું છે કે બગાસો હોય તો બહાર જતું રહેવાનું? મેડમ ઓચિંતું આવે શું કરવાનું? ઘેર જતું રહેવાનું. મેડમ પગારનું કઈ જણાવ? બસ પગાર લેવા જાઓ છો હે ને? ના ના મેડમ બગાસું ના ખાધું હમણાં. નમસ્તે મેડમ. નમસ્તે બેન, બેસો. બોલો બેન, શું હતું? મારે છે ને શાકભાજીની દુકાન છે. અચ્છા અચ્છા, સાચું કહે છે? અને શાકભાજીની દુકાન? ઓય મેડમ 2-3 વખત શાક આલ્યું તું ખરું. હા બેન, તો શું હતું એનું? મારે ફરિયાદ લખાવાની. ઓ એમને એમ કઈ ફરિયાદ ના લખાય. આ તો તું બોલે, હું જોઉં કે આ ફરિયાદ લખવા જેવી છે કે નથી, પછી ફરિયાદ લખાય. તો પહેલા બોલો કે શું ફરિયાદ છે? મેડમ એમાં એવું છે ને કે મારી દુકાને છે ને એક ભાઈ રોજ આવે છે. શાકની દુકાન કાઢી છે એમ ને? શું નામ રાખ્યું છે? બટેકા, દૂધી, ટીંડોળા. ઓ આ તો હું જરા બાળપણમાં જતો ને તારનું ખબર છે કોને બટાકો કહેવાય ને દૂધી કહેવાય ને ટીંડોળો કહેવાય. હું તમારું નામ પૂછું છું. માધુરી. વાહ વાહ વાહ, માધુરી નામ છે એટલે બધું મીઠું મીઠું લાગી રહ્યું છે. કડક માલ. અચ્છા, જગ્યા પોતાની છે કે ભાડાની? તમારે એનું શું કામ? ઓમાં શું છે કે જો ભાડાની જગ્યા હોય તો તમે શું છે આ બધામાં ભાવ ચડાવીને ભાડું વસૂલ કરો એટલામાં. અરે પોતાની ગાડી બાડી લઈને આવો છો ને? વટશે. અચ્છા મારા ઘરની જ છે. અચ્છા, એટલે શું આ ગાડીમાં જે ગેસ વપરાય એના પૈસા ઓમાંથી તો વસૂલ નથી કરતા ને? એવું ગ્રાહકને જોવું પડે. જો ભાઈ કમાવા માટે જ માણસ ધંધો કરતો હોય. ચલો એ બધી વાત છોડો, હવે મને જરા ભાવ કહો. બટાકાનો શું ભાવ છે? 40 ના કિલો. અચ્છા, ગલકો? 30 નો કિલો. ફુલેવાર? 40 ની કિલો. કોબીજ? 60 ની કિલો. ટીંડોળા? 50 ના કિલો. વાલુર? પણ તમને લેવું છે શું એ કોને? આમાં તો લેવું તો ઘણું બધું છે, પણ મોણાને શું છે એના બજેટમાં બેસે એ વસ્તુ લે. અને મારો સ્વભાવ એવો છે કે જે વસ્તુ મારા બજેટમાં બેસશે એ વસ્તુ હું લે. અને તમારો ભાવ જો વધારે પડશે તો હું બીજી 3 દુકાનો ફરે તો ભાવતાલ કરે, મને જે સસ્તું પડશે એ હું લે. હે એટલે આમ તો તમારો ભાવ થોડો વધારે છે. હમણાં પેલી અમેન લારી ઉપર તો 20 રૂપિયા કિલો બટાકો મળે છે. 20 રૂપિયા કિલો ને તમારે તો 40 રૂપિયા કિલો છે. તો ત્યાંથી જ લઈ લો. તો કદ્દો ને 20 નું થોડું કદ્દો તો તમને પોહાય 20 માં તો. ના, અમને ના પોસાય. અત્યારે જેટલા વ્યાજબી ભાવ હતા એટલા કરીને જ કીધા તમે. અચ્છા અચ્છા, આ બધું છોડો. એક કોમ કો, આ ભાજીનો શું ભાવ છે? 40 ની કિલો. પછી આ ભાજીનો? 60 ની કિલો. ટામેટો? 30 ના કિલો. મરચો? 20 ના 250. આ ભીંડો? 50 ના કિલો. આ બીજો લાલ ટામેટો? 40 ના કિલો. અને આ રીંગણો? 30 ના કિલો. કારો રેંગણો? 30 ના કિલો. ચોરી? 30 ની કિલો. શું બધું પૂછાપૂછ કરો છો? જે લેવું હોય ને એનું કયો. મેં તમને પહેલા ના કીધું કે હું જરા ભાવતાલ જોઈશ, ક્વોલિટી ચેક કરીશ, ફ્રેશ છે કે વાસી છે, 3-4 જગ્યાએ પૂછીશ, મારા બજેટમાં બેસશે તો જ હું લઈશ. એટલા માટે વાંધો નહીં, હું આગળ 2-3 જગ્યાએ તપાસ કરી આવું છું, પછી પાછો આવું છું. માથાનો દુખાવો છે. સવારમાં કેટલું બધું પૂછી ગયો, લીધું કાંઈ નહીં, ખાલી ખોટો ટાઈમ પાસ. પાછો આવી ગયો મગજ ખાવા. કોઈક બોલ્યો? ના, હું એમ કહેતી હતી કે તમારે જે શાક લેવું હોય ને એનું જ ભાવ પૂછજો. બરાબર, જબ્બર દાદાગીરી હો તમારી. અમારે તો ગમે તે લેવું હોય, જે લેવું હોય એટલે લ્યો. મારે તો આ બધું લેવું છે. અરે હો મોણસનો જમણવાર થાય ને એટલું લેવું છે. બોલો, તમારે હાલવું છે? હા, તો દેવા માટે તો બેઠા છે. બરાબર, પણ ભાવ તાલબી તો અરે રામ રામ રામ. કપડા તમે બદલ્યા છે, કપડા મેં બદલ્યા છે, પણ આ તમે શાકભાજી નથી બદલી. આ કાલની જ લાગે છે વાસી. આ તાજી છે, આજે સવારે જ હજી માલ આવ્યો છે ને કાલની કાલે વેચાઈ ગઈ. એમ? હા. વેચાઈ ગઈ હોય ને તો એક વણ માગી સલાહ હાલું છું. આ જે બટાકોની જગ્યા કાલે હતી ને એને આજે તો જ છે. જગ્યા બદલવાનું રાખો તો લોકોને ખબર પડે કે માલ નવો આવ્યો છે. આ તો પડદો ઢોચ્યો હોય ને બાયણે કાઢ્યો હોય ને માલ એઝ ઇટ ઇઝ દેખાય એવું લાગે છે. તમારે લેવું છે શું એ બોલો. અરે અમારે તો આખી દુકાન લેવી છે. તમને ખબર તો છે કે હું પહેલો માલ ચકાસીશ, એની ક્વોલિટી ચકાસીશ, મને ભાવ તાલમાં પરવડશે તો હું લઈશ. બાકી બીજી 2-4 લારીઓ આખા ગામમાં બહુ છે, એ પૂછે અને તોથી લેવું, સમજ્યા? અચ્છા, હવે મને એટલું કહો
કે બટાકા શું ભાવ આલશો આજે? 50 ના કિલો. 50 કિલો એટલે કાલ તો 40 હતા, એટલે 50 કરી નાખ્યા? વધી ગયા ભાવ આજે. અરે મી તો જોણ્યું કે ભાવ ઘટ્યા છે. જ્યાંથી જાણ્યું હોય ને ત્યાંથી લઈ લો. સાપામાંથી જોણ્યું, અને સાપુ બટાકો ના હાલે, બટાકો તો માધુરીજી જ હાલે. હાય હાય, સારું હવે બધી વાત મેલો. આ કોબીના ડટ્ટાનો શું ભાવ છે કહો? 20 નું એક. ફુલેવાર? 50 નું એક. અને આ કારો રેગણો? 40 ના કિલો. અચ્છા, ધોરો રેગણો? 60 ના કિલો. બેડા? 30 ના 250. ચોરી? 30 ની 250. વાલુર? 20 ની 250. ટોંડરા? 40 ના કિલો. અને દૂધી? 30 ની એક. હું બીજે જરા ભાવતાલ કરી લઉં. વાહ, લીલો શાકભાજી. રોજ આવી રીતે જ મગજ ખાવા આવે છે ને કાંઈ લેતો નથી. અચ્છા, એટલે બેન તારું કેવું એવું છે કે ભાઈ તારી દુકાને આવીને બધી જ શાકભાજીઓના ભાવ પૂછે છે ખાલી? હા મેડમ, ભાવ પૂછે છે પણ લેતો કાંઈ નથી. અને એક વસ્તુ નહીં, જેટલી બી શાકભાજી હોય ને બધાયના ભાવ પૂછી લે અને લે કાંઈ નહીં. એટલે એક પણ દિવસ કશું જ નથી લીધું? કશું જ નથી લીધું, ખાલી ખોટા ભાવ પૂછ્યા કરે. એટલે આવીને ખાલી ટાઈમ પાસ કરે છે એમ ને? લેવાનું કઈ નહીં. જમાદાર, કોઈ રોલિયો લાગે છે. ઓવે મેડમ, ઓને છે ને ઓની પાસે દાણા નાખતો લાગે છે, લાઈન મારતો હશે. એવું જ છે, એવું જ છે. કશો વાંધો નહીં બેન, આપણે તપાસ કરી લઈએ. હું જમાદારને મોકલું છું. ક્યારે આવે છે એ રહ્યો? એ સવારે 10:30 વાગે આવે છે. 10:30 વાગે આવે ને તો કાલ જમાદાર આવી જશે 10:30 વાગે, બરાબર? જમાદાર, તમે હંતાઈને જોજો કે રે શું કરે છે ને શું નહીં કરતો, ને પછી ઉઠાઈને લઈ આવો સાલા. શું વાંધો નહીં, કાલ ઉઠાઈ લઈએ. હા, જાઓ બેન, તમારું કામ થઈ જશે. ભાવ પૂછવાનો શું મતલબ? શી ખબર, હારું તો કાલ પકડીએ પછી ખબર પડે. જમાદાર, તમે ભાવ પૂછો છો કે નહીં? આપણે પૂછવાની જરૂરત જ નહીં પડતી મેડમ. તો પૂછવાનું રાખો અને પૈસા લેવાનું રાખો. પણ કોઈ લેતું નહીં મેડમ, શું કરવાનું? તો વર્દી પહેરીને નહીં જવાનું, સાદા કપડામાં જવાનું. વગર પૈસે આ બધું લઈ આવ જઈ જઈ દેશનું નામ બગાડે છે. ચોજ્યું બૂન પેલું ભાવ પૂછવા વાળું આવ્યું? ના, આવતો જ હશે. હા તારા આવા દે આજે એને રંગે હાથે પકડું. રંગે હાથે નહીં, રંગે મોઢે પકડો, કેમ કે મોઢાથી બોલ બોલ કરે છે ને ભાવ પૂછ્યા કરે છે. આ તો રંગે મોઢે પકડું આજે એને. આવા દે એકવાર. આયો આયો આવ્યો, હું અહીં પાછળ હંતાઈ જાઉં. આવા દે. આવો આવો, બોલો આજે શેના શેના ભાવ પૂછવાના છે? વાહ વાહ, આજ તો ખુશ ખુશાલ લાગો છો તમે. હા હા હા, હવે તમારો ધંધો ચાલશે. સ્વભાવ આવો રાખવો પડે. ગ્રાહકને આવકારીએ ને તો આમ હસતા મોઢે આવકારીએ. ઉતરી ગયેલી કઢી જેવું મોઢું રાખો ને તો કોઈ ગ્રાહક ના આવે. બરાબર? તો ચલો શરૂ કરીએ. અચ્છા, તો બટાકાનો શું ભાવ છે? 20 કિલો. અવાજ બદલાઈ ગયો, બેહી ગયો? બોગેડા પાડી પાડીને અવાજ બેહી જ ગયો છે. ચાલો, હવે આ કોબીના ગટ્ટાનો શું ભાવ છે? 30 નો ડટ્ટો. તમારો અવાજ તો લબર ગટ્ટા જેવો થઈ ગયો. કશો વાંધો નહીં. ચાલો, ફુલેવારના ડટ્ટાનું શું છે? 40 રૂપિયાનો 500. અચ્છા, ચડી ગયો પાછો, ભાવ ચડી ગયો એનો. ખતરનાક માણસ છો. ચલો, દૂધીનો શું ભાવ છે? 10 કિલો. 10 દૂધી 10 કિલો? દૂધી સસ્તી થઈ ગઈ એમ લાગે તમારે તો. બાકી માર્કેટમાં એનો ભાવ થોડો વધારે છે, હે ને? સારું છે. અચ્છા અચ્છા, મને એમ કહેજો કે આ ટિંડોળાનો શું ભાવ છે? 30 કિલો. અચ્છા. અરે સાહેબ, તમે મારું કોટી શું કરવા ચાલ્યું? હું તો એ દુકાને આવ્યો હતો ને. તું હેડ પોલીસ સ્ટેશન એટલે તને ખબર પડે. તે પણ સાહેબ, મારો વોક ગુના વગર તમે મને તો લઈ જશો, શું કરશો? અરે મારો કોઈ વોક ગુનો નથી, હું તો ભાવ પૂછતો હતો. એ ભાવ પૂછો, એ વોક ગુનો બધું મેડમ નક્કી કરશે. હા, લે હેડ. લઈ જાઓ સાહેબ, રોજ લોહી પી ગયો છે. આનો ભાવ શું છે, આનો ભાવ શું છે? લે હેડ, તારો ભાવતાલ કરું. અરે પણ સાહેબ, અરે મારી વાત. મેડમ, જાલી લીધું. કોણ છે? આ પેલું ભાવ પૂછપૂછ કરતું તું એ આ તો રંગે મોઢે પકડાયું. રંગે હાથ હોય. પણ મેડમ આ મોઢેથી ભાવ પૂછપૂછ કરે એટલે રંગે મોઢે પકડ્યું.
બરાબર. બુદ્ધિમાં વધારો થતો લાગે જ તમારા. થેન્ક યુ મેડમ. અને પેલી ફરિયાદી ક્યાં છે? ફરિયાદી હારું એમ તો ભૂલી જ જો મેડમ. આ તમારો પગાર છે ને એ ભૂલી જ જવો પડશે. ના ના મેડમ, હું હમણાં ફોન કરીને બોલાવી લઉં છું. હેલો. હા હેલો. માધુરીબેન, હા તમે અહીં પોલીસ સ્ટેશનમાં હાજર થાવ જલ્દી. હા હા હા. તને સન્માન કરવા નહીં બોલાયા. હું કહું નહીં ને ત્યાં સુધી પૂછવાનું નહીં કે બેહું ઊભો રહો. બેહી જા છો મનું. અને તમને અલગથી કહેવું પડશે, જગ્યા ગ્રહણ કરો તમારી. ચમભાઈ બહુ ચરબી કઈડે છે. જમાદાર બે આલવી હતી ને? શું હાલવી હતી મેડમ? ખાલી દંડો ઉગમે ને એટલામાં તો બી ગયું. ભાઈ તું આટલો બીવો છે તો આટલી બધી ચરબી હે નહીં કરે છે? જો મેડમ, મેં કોઈ ચરબી નહીં કરી. તો આ શું હતું? આ શાકવાળીના લારીએ જઈને આ ભાવ પૂછવાના ને એ બધું શું છે? અરે મેડમ, મેં તો ખાલી ભાવ પૂછ્યો છે, અને ભાવ પૂછવો એ ગુનો બને એવું હું નથી માનતો. એટલે તે ગુનો કર્યો છે કે નહીં કર્યો એ તું નક્કી કરે કે હું નક્કી કરે? એ તો તમારે જ નક્કી કરવાનું ને, પોલીસ સ્ટેશનમાં બેસીને. તો સીધો સીધો બકી નાખ ને કે ત્યાં શું કામ જતો તો રોજ આ ભાવ પૂછવા, કે પછી દોણા નાખવા જતો તો? મેડમ ના ના, મારે તો ઘેર રૂડું રૂપાડું બૈરું છે, હું તો પેણેલું છું, હું થોડી દોણા દાબવા જાઉં. બસ આ પરણેલા લોકો હોય ને એ જ આ દોણા નાખે. હવે સીધો સીધો બોલ કે આ શું કામ જતો તો તું? એમાં મેડમ એક વાત કહું, તમે શાંતિથી વાપરજો, ગુસ્સો ના કરતા. તમે બજારમાં કોઈક વસ્તુ લેવા જો તો તમે એનો ભાવતાલ કરો, એની ક્વોલિટી ગમે, પછી તમને એમ થાય કે મારા બજેટમાં છે તો એક વસ્તુ તમે ખરીદો, બરાબર છે? આજે તમે હાડી લેવા જો બજારમાં તો તમે એક જ જગ્યાએથી 500 રૂપિયા ભાવ છે લઈ લો તો તમે સીધી લઈ લેવાના છો? હું સાડી લેવા નહીં જતી. તમે ના જતા હોય પણ તમારી જેવી ઘણી બધી બહેનો જતી હોય ને માર્કેટમાં, તો એ શું કરશે? 100 રૂપિયાની સાડી લેવાની હોય, આમાં 5000ની 500 સાડીઓ તો બહાર કઢાવે, પેલાને મજૂરી કરાવડાવે અને પછી ભાવ તાલ કરાવડાવે. એમના બજેટમાં ના બે એટલે ટોટિયાન પગ ખંચેરીને સીધો બાયણે જશે, એકે સાડી નહીં લે. એટલે જો ભૂલે ચૂકે આ ભાવ તાલ કરવો એ ગુનો બને ને તો સૌથી વધારે ઓમો બહેનો જ આવશે ગુનેગારમાં. અને આ ગુનો બનતો હોય ને તો તમારે દુકોને પોલીસ ગોઠવવી પડશે. એટલે હવે તું નક્કી કરે કે અમારે પોલીસ ચોચો મૂકવું? ના ના, આ તો એક દાખલો આલું છું, બાકી તમારે પોલીસ ચો બેહાડવી ચો ના બેહાડવી એ તો તમારે નક્કી કરવાનું છે ને. નમસ્તે મેડમ. નમસ્તે. તને બોલાવા બેન અમારે શું ગાડી મોકલવાની સ્પેશિયલ? પણ સરે મને કીધું જ નતું. તો મેડમ એમને ફરિયાદ લખીને એમને જાતે ના આવવું જોઈએ? એને ખબર હોય આવું બધું? હા બેન, તો શું હેરાન કરે છે? મેડમ રોજ દુકાને આવીને એવું પૂછે, બટેકાનો શું ભાવ છે, ટમેટાનો શું ભાવ છે, મરચાનો શું ભાવ છે, બધા શાકભાજીઓના ભાવ પૂછે, પણ લે એક પણ. શું ભાઈ આ શું કહે છે બેન? ના ના, એમની વાત હોય 100% સાચી છે, આ બધું હું કરતો હતો, પણ હું એમ કહું છું કે અમુક ગુનો કઈ જગ્યાએ બને. આ ભાવ પૂછીને શાકભાજી નહીં લેવી એ ગુનો બને. અરે મેડમ, આના વિશે તો આગળ આપણે 10 મિનિટથી ચર્ચા થઈ ચૂકી છે. તું ચર્ચા કરવા આવે છો એ અહીંયા? તો હજી કાંઈ નથી. બીજું આવીને એવું પૂછે કે આ ભાડાની લારી છે કે ઘરની છે, તમારું નામ શું છે, જેવું તમારું નામ એવી તો તમારી શાકભાજીઓ, અનિલ કપૂર જેવી શાકભાજીઓ, એવું બધું કે. એટલે હું જે તું એ સાચું જ બોલ્યો ને. તો અમનો ફ્રેશ ચહેરો હતો એ દાડો તો મેં કીધું તમારી ફ્રેશ ચહેરા જેવી જ તમારી શાકભાજી છે. બીજા દાડો મને થોડીક વાસી લાગી એટલે મેં કહી દીધું કે વાસી છે. બરોબર, સાચું બોલજો, બરાબર છે? આમાં ગુનો કઈ જગ્યાએ બને એ મને ખબર નહીં પડતી. મેડમ, આ મારો જીયર ગૂંચવતો હોય એવું નહીં લાગતું? હું ગૂંચવાઈ જઈશું, પણ રસ્તો તો કાઢવો પડશે ને કોક. હા ભાઈ, તો હવે શું કરવાનું છે? અરે મેડમ, જે કંઈ કરવાનું છે એ તમારે કરવાનું છે. જે કલમ લાગતી હોય તમે લગાવો, બીજું શું. જો બેન, આની વાતો ઉપરથી તો લાગે છે કે આ તમારી કોઈ આનો ઈરાદો તમારી છેડતી બેડતી કરવાનો નહોતો, બરાબર? અને આ તો એક નંબરનો ભટ્ટુસ લાગે છે મને. પણ ભાઈ આ વાત તો ત્યાં આવીને ઊભી રહી કે આ તું આ ભાવ પૂછવા જતો તો શું કરવા? અરે મેડમ, જો કોઈ ગુનો ના બનતો હોય તો મરવા દો ને, વાત પર પડદો પાડી દો. હવે હું હમણાં તો કોઈ દાડો નહીં જાઉં. બસ જમાદાર દંડો કાઢો. અરે આટલી નાની બાબતમાં દંડો કાઢવાની કોઈ તો પછી બોલી નાખ ને ભાઈ. મેડમ, આમાં એવું છે ને કે મારો હમણાં નવો લગ્ન થયો છે, એટલે મારું બૈરું છે ને એ થોડું આધા બેલું છે, એટલે શાકભાજી લેવા જાય ને
એટલે લઈ અને જેવી પાછી આવે એટલે આવતા હેત જ હું એને છે ને બધી શાકભાજીના ભાવ પૂછી લઉં કે બટાકો શું ભાવ લાવી, કંકોડો શું ભાવ લાવી, ફુલેવાર શું ભાવ લાવી, આ બધો ભાવ પૂછી લઉં અને પછી હું બજારમાં જઈ અને ફરી પાછો બજારમાં જઈને શાકભાજીનો ભાવ પૂછું કે એ છેતરાઈને આવી છે કે વધારે પૈસા આલીને આવી છે. બસ એની માટે થઈને હું અમનું માથું ખાતો હતો. અને મેડમ હું હમણાં એકલાને તો નહોતો જતો, બીજી એવી 4-5 જગ્યાએ આવા ભાવતાલ કરવા જતો હતો. હા હો મેડમ, આ બધાની ફરિયાદ આવતી હતી કે બધાને ત્યાં જઈને આવી રીતે જ ભાવ પૂછતા હતા. લ્યો હું સાચું બોલ્યો ને. લ્યો ભાઈ આ તારું બૈરું જાય માર્કેટ શાક લેવા, તું એની ચકાસણી કરે અને આ બધા ઉધામાં અમારે લેવાના. અને તું પેલું શું કહેતો હતો તારું બૈરું શું છે? આઘા બેલું. એ આધા બેલું છે એ કેવી રીતે ખબર પડે અમને? જમાદાર ઉઠાઈ લાવો બૈરાને. મેડમ એમ એકદમ તમે ઘેર જશો ને જમાદારને જોઈને ભડકશે એટલે કે બીજે છે. એક કામ કરવું એને અહીં બોલાવી લાવું. બોલાય ફટાફટ. બોલાવી લઉં. હેલો. હેલો. હા હોભરું છું. એ હા. આ પેલા 4 ક્વેશ્ચન આકા આગળ પોલીસ સ્ટેશન છે ને તો આવી જા અર્જન્ટ. કેમ શું થયું? અરે તું ડાસા ડાસી કર્યા વગર આઈને ભાઈ, બોલાવું છું તો. આઈ. સ્વભાવ પૂછા પૂછનો. તારા જેવું જ છે તારું બૈરું. આધા બેલું છે. જી મેમ, હું કેવી લાગુ છું? મેમ કેવી લાગુ? તમે તો કઈ બોલો, હું કેવી લાગુ છું? પેલી જલેબી વધારે પડતી તરાઈ ગઈ હોય ને દુણાઈ ગઈ હોય એવી લાગુ છું. સર હું કેવી લાગુ છું? ઓ ભાઈ આ બધાને પૂછશે કેવી લાગુ છે કેવી લાગુ છે? અરે મેડમ એ ઘેરથી નીકળીને અહીં સુધી પહોંચી છે ને તો સુધી રસ્તામાં જેટલા બન્યા છે બધાને પૂછ્યું છે ઓણે. તું તો કહેતો તો આધા બેલું છે, આ તો પૂરેપૂરું ગોળું છે. આમાં વોક તારો જ છે. મારું? આ તું છે ને તારા ગજા બહારનું બૈરું લઈ આવ્યો છે. અચ્છા માથે પડ્યું છે, શું કરવું? ઓ બેન આ તમારો કઈ સ્ટુડિયો નહીં, આ પોલીસ સ્ટેશન છે એટલે સીધા ઊભા રહો. અને જો પતી ગયું બેન બધું? ના મેડમ, મારો કેસ તો પૂરો થયો જ નથી. એટલે મને હું ફાંસીએ ચડાવી દઉં? દેખાતું નહીં આ બધું કેટલું બખાડે ચડ્યું છે? અને જો ભાઈ તને કહી દઉં છું અને તમને કહી દઉં છું એની હોમે જ બરાબર. આ બેનને હવે તારે છે ને શાકભાજી લેવા નહીં મોકલવાના, તારે જવાનું. અને થોડા દિવસ છે ને ઓના ત્યાંથી લેજે શાકભાજી, બરાબર? ભાવ વ્યાજબી રાખજો. હું શાકભાજી લાગુ જ તને. એટલે ભાવ વ્યાજબી રાખજો. હા થઈ ગયું? જાઓ હેડો લઈ જા ભાઈ આ તારા ગોડાને. અરે હેડ. હું કેવી લાગુ? ઓ ભાઈ હારી જ લાગે અરે પેલા થોરિયા જેવી લાગુ નેકર કઈ થી? હું મેડમ ઓના પર 2-4 કલમ લાગતી હોય તો લગાડી દો ને. ઓના ઉપર ના લાગે પણ ઓના લીધે તું એક દિવસ જાય અંદર. જમાદાર જો ને જેવા કેસ આવે છે, આપણે આવા જ કેસ ઉકેલવાના. આ મેડમ આપણા એરિયામાં કોઈ ગુનો જ બનતો નહીં. આ તમારી ધાકા જેટલી બધી છે ને એટલે આવા નાના નાના જ કેસ આવવાના. મેડમ મર્દાની